સ્વાગત છે એક્ઝામ ટુડે પર 22 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં નવીકરણીય ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ નવીકરણીય ઉર્જા દિવસ, બરાબર. નવીકરણીય ઉર્જા દિવસ અને અક્ષય ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે, રિન્યુએબલ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દર વર્ષે 20 ઓગસ્ટ આ દિવસ મનાવાય છે. 20 ઓગસ્ટે બે ઇમ્પોર્ટન્ટ બીજા પણ દિવસ છે. એક છે સદભાવના દિવસ, દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિને સમર્પિત છે. તેને સાંપ્રદાયિક સંવાદિતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો 20 ઓગસ્ટે વર્લ્ડ મોસ્કિટો ડે પણ મનાવાય. આટલા દિવસ યાદ રાખો. હાલમાં 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ, 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ બાયોફ્યુલ દિવસ, 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ અને નાગાસાકી દિવસ, 8 ઓગસ્ટે ભારત છોડો આંદોલન દિવસ, 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ દિવસ, 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ, 4 ઓગસ્ટે યુએસ કોસ્ટગાર્ડ દિવસ, 3 ઓગસ્ટે ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતિ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ટિકટોકે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશના પ્રવાસન બોર્ડ સાથે ભાગીદારી કરી? તો મિત્રો ટિકટોક એક એપ્લિકેશન છે જેના પર ભારત સરકારે બેન લગાવ્યું હતું, બરાબર. ચાઇનાની એપ્લિકેશન છે, ભારત સરકારે બેન લગાવ્યું હતું. હવે આ ટિકટોકે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે હાલમાં નેપાળ દેશ રાઈટ આન્સર થશે, બરાબર. નેપાળ દેશના પ્રવાસન બોર્ડ સાથે ભાગીદારી કરી છે. નેપાળના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટિકટોક અને નેપાળ ટુરિઝમ બોર્ડે ભાગીદારી કરી છે. આ ઝુંબેશનું નેતૃત્વ સર્જકો દ્વારા નેપાળના મનોહર અને અસ્પૃશ્ય સ્થળોને પ્રકાશિત કરવા માટે કરવામાં આવ્યો છે. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. અખબારો અને સામયિકોને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રેસ સેવા, બરાબર. ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ સેવા નામનું પોર્ટલ શરૂ કરાયું છે. 4 નંબર છે, ગુજરાત@75 સ્પર્ધામાં શ્રેષ્ઠ ડિઝાઇનને કેટલા રૂપિયાનો પુરસ્કાર જીતવાની તક મળશે? તો રાઈટ આન્સર છે મિત્રો 3 લાખ. ડિટેલમાં માહિતી આપું તો આગામી 2035માં ગુજરાત તેની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. તે સમયે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત@75 સ્પર્ધા લોન્ચ કરી છે. આવનારા દાયકાના વિકાસની યાત્રા અંગે પણ સમાજમાં જનચેતના પ્રગટે, નાગરિકો પૂરા ઉત્સાહથી આ વિકાસ યાત્રામાં જોડાય તેવી આશય સાથે રાજ્ય સરકારે ગુજરાત@75 થીમ પર રાષ્ટ્રીય સ્તરની ઝુંબેશ ચાલુ કરી છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, બરાબર. એક્ઝામ્સ બધી જ આવી રહી છે હાલમાં, અત્યારથી તમે પ્રિપરેશન ચાલુ કરી દો. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા એક વર્ષના, બરાબર. માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં નિવૃત્ત કર્મચારીઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો કોણે એનાયત કર્યા છે? તો જે કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે એમને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કારો હાલમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. હાલમાં કેન્દ્ર સરકારે 1,507 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને ક્યાં મંજૂરી આપી? તો કોટાબુંદી ખાતે. કેન્દ્રીય મંત્રીમંડળે રાજસ્થાનના કોટાબુંદી ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 1,507 કરોડ છે. કોટાબુંદી. હાલમાં કયા દેશે દુર્લભ પૃથ્વી અને ખાતરની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સંમતિ આપી? તો મિત્રો એ ચાઇનાએ આપી છે. ચાઇનાનું કેપિટલ છે મિત્રો બીજિંગ, કેપિટલ છે રેનમિનબી, પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. દુનિયામાં 14 દેશોની બોર્ડર ચાઇના સાથે લાગે છે. ભારત અને ચાઇના વચ્ચે મેકમોહન રેખા આવેલી છે.
8 નંબર છે, હાલમાં નિસારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો નિસાર એક ફિલ્મ નિર્માતા હતા, નાના બજેટની મુખ્ય પ્રવાહની ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. મલયાલમ ફિલ્મ નિર્દેશક નિસારનું હાલમાં અવસાન થયું છે. 9 નંબર છે, આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો પ્રશ્ન છે મિત્રો, આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા હાલમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં આદિ કર્મયોગી. બરાબર, આદિ કર્મયોગી આ વિશ્વનો સૌથી મોટો આદિવાસી નેતૃત્વ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય 1 લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામોમાં 20 લાખ પરિવર્તનશીલ નેતાઓને સંગઠિત કરવાનો રહેશે. નેક્સ્ટ છે, તાજેતરમાં સકુરા વિજ્ઞાન પ્રોગ્રામ 2025 ક્યાં આયોજન થયું? સકુરા વિજ્ઞાન પ્રોગ્રામ 2025 આનું આયોજન થયું છે મિત્રો જાપાન ખાતે. બરાબર, જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, પ્રાઇમ મિનિસ્ટર છે શિગેરુ ઇશિબા. મિત્રો જાપાનમાં આયોજિત સકુરા સાયન્સ પ્રોગ્રામ 2025માં 34 ભારતીય વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. 2014માં જાપાન દ્વારા શરૂ કરાયેલ, ભારત 2016માં આમાં જોડાયું છે. બરાબર, આ સકુરા વિજ્ઞાન પ્રોગ્રામમાં. હાલમાં ઉત્તર પ્રદેશના જલાલાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો મિત્રો ઉત્તર પ્રદેશના શાજાપુર જિલ્લાના જલાલાબાદનું નામ બદલીને હવે પરશુરામપુરી રાખવામાં આવ્યું છે. આ શહેર ભગવાન પરશુરામનું જન્મસ્થળ માનવામાં આવે છે. ગૃહ મંત્રાલય તેની મંજૂરી આપી, તો પરશુરામપુરી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે 6 લેન કેપિટલ રિજન રિંગ રોડને મંજૂરી આપી? તો મિત્રો એ આપી છે ઓડિશા સરકારે. ઓડિશા સરકારે હાલમાં 6 લેન કેપિટલ રિજન જે છે એ રિંગ રોડને મંજૂરી આપી, તો ઓડિશા આમાં રાઈટ આન્સર થશે. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. બરાબર, ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે, જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. હાલમાં રશ્મિકા સહગલે 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો રશ્મિકા સહગલ દ્વારા 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યું છે. ગોલ્ડ મેડલ. બરાબર, આ રશ્મિકા સહગલનો ફોટો તમે જુઓ. રશ્મિકા સહગલે કઝાકિસ્તાનમાં શ્યામ કેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર મહિલા એર પિસ્ટોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. ઓડિશા રાઈટ આન્સર થશે. મિત્રો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ. ભારતે ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ 5 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. તેની રેન્જ 5000 કિલોમીટર છે. તે MIRV ટેકનોલોજી સાથે એક સાથે 3 લક્ષ્યો પર હુમલો કરી શકે છે. તાજેતરમાં કયો દેશ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં રૂબેલા મુક્ત જાહેર થનાર પ્રથમ દેશ બન્યો? તો મિત્રો એ રાઈટ આન્સર થશે આમાં નેપાળ દેશ. નેપાળ દેશ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં રૂબેલા જે એક રોગ છે એનાથી મુક્ત થનાર પ્રથમ દેશ બની ગયું છે. 16 નંબર, તાજેતરમાં કઈ ફિલ્મને મેલબર્ન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં સર્વોચ્ચ સન્માન મળ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હોમબાઉન્ડ. બરાબર, નીરજ ધાઈવાનની ફિલ્મ હોમબાઉન્ડે IFFM 2025માં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શકના પુરસ્કાર જીત્યા, જેનાથી તેના પોતાનાપણું અને વિસ્થાપનના વિષયો માટે તેની વૈશ્વિક પ્રશંસા વધુ મજબૂત થઈ છે. 17 નંબર છે, તાજેતરમાં લલિત કલા એકેડમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો 2025 માટે લલિત કલા એકેડમી પુરસ્કાર પ્રેમચંદ્ર પુખરંબમને આપવામાં આવ્યું છે. મણિપુરની આ ઘટના છે, આ મિત્રો ફોટો છે, એના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો. પ્રેમચંદ્ર પુખરંબમ બેક્સ લલિત કલા એકેડમી એવોર્ડ્સ ફોર સ્કલ્પચર મેડ મી ચેન્જ. બરાબર, સ્કલ્પચર એટલે કે એક પ્રકારનો પૂતળો એમણે બનાવ્યો હતો, એનું નામ છે મેડ મી ચેન્જ. એના માટે આ એવોર્ડ એમને મળ્યો છે. મિત્રો હાલમાં એવોર્ડની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2025માં ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુહાની શાહ બેસ્ટ મેજિક ક્રિએટર 2025નો વૈશ્વિક એવોર્ડ જીત્યો. સુનિલ ભારતી મિત્તલને યુકેની બાથ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી મળી છે. બુદ્ધિમુડી પેડ્ડી રાજુના ફોટાને આદિવાસી ફોટો ઓફ ધ યર એવોર્ડ 2025 મળ્યો. નીતિન ગડકરીને 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ડૉક્ટર વી નારાયણને JP બિરલા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ગીતાંજલિ શ્રીને પેન અનુવાદ પુરસ્કાર જીત્યો છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની.
21 ઓગસ્ટ રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 19 ઓગસ્ટે. કયા દેશમાં સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી માટે 6 દિવસનો ભારતીય સિનેમા મહોત્સવ શરૂ થયો? શ્રીલંકા. રાઇટ આન્સર છે. હાલમાં એઆઈ સંચાલિત પેસેન્જર કોરિડોર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? દુબઈ ખાતે. તાજેતરમાં રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ક્યાંથી ભવ્ય વેદ યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું? પેથાપુર. રાઇટ આન્સર છે. તાજેતરમાં કોણે પોતાનો પહેલો સિનસિનાટી ઓપન ટાઇટલ જીત્યો? કાર્લોસ અલ્કરાજે. કયા દેશમાં રોબોટનો ઓલિમ્પિક શરૂ થયું? ચીન. રાઇટ આન્સર છે. હાલમાં અચ્યુત પોદ્દાર 91 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ એક અભિનેતા હતા. અસમ રાઇફલ્સે ડ્રોન પ્રશિક્ષણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો આઈઆઈટી મણિપુર સાથે. હાલમાં કયો દેશ દુનિયાનો બીજો સૌથી મોટો કોલસાનો ગ્રાહક બન્યો? ભારત. રાઇટ આન્સર છે. કયા રાજ્યની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે? બિહાર. રાઇટ આન્સર છે. હાલમાં યુપીઆઈના ઉપયોગમાં કયો રાજ્ય ટોપ પર રહ્યું? મહારાષ્ટ્ર. તાજેતરમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલમાં ઓપરેશન સદભાવના અંતર્ગત આરોગ્યમ સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન ત્વાંગ ખાતે કરાયું. તાજેતરમાં કઈ બેંકે અગ્નિવીરોને કોઈપણ ગેરંટી વિના ₹4 લાખની લોન આપવાનું શરૂ કર્યું? એસબીઆઈ. રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં સૌથી પહેલા એઆઈ ટૂલ સભાસારને લાગુ કરાયું? ત્રિપુરા ખાતે. ફ્રેન્ડ, 17મો નંબર છે. તાજેતરમાં કોણે એક નવું સ્ટાર્ટઅપ પેરેલલ વેબ સિસ્ટમ શરૂ કર્યું? પરાગ અગ્રવાલે. ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં નૌકાદળ કવાયત સ્લિનેક્સ 25 ક્યાં શરૂ થઈ? રાઇટ આન્સર હતી કોલંબો ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યો? બરાબર. આરતી અગ્રવાલ, મનિકા વિશ્વકર્મા, પૂજા સિંહ કે કોઈ નહીં? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.